આત્માનું કલ્યાણ કરવા માટેની પેલા તત્પરતા જોવે. સંસાર અને આત્મા પ્રમાણ ભિન્ન હોવા છતાં, સાથે સાથે હોવા છતાં અલગ છે. એની ગતિ, સ્થિતિ, વિધિ, રીતિ, હાલવાની ગતિ જમીન અને આસમાનનો ફેર છે. જીવનમાં જાગીને જીવવું એ વસ્તુ અલગ છે અને ખાલી જીવન જીવવું એ વસ્તુ અલગ છે. સત્સંગ અને ભજન, બોલવા, સાંભળવા અને સમજવા ત્રણેયમાં ફેર છે. સત્સંગ અને ભજન, બોલવા, સાંભળવા અને સમજવા ત્રણેયમાં ફેર છે. ખાસ યાદ રાખો. કાલે મારે ભજન હતા, મને ભજન હૃદયથી ગયું. ભજન તો ગાતા હોય બધા, સાંભળતા હોય, પણ એમાં મને થોડુંક વધારે ગયું. એટલે હું ખાલી એ ભજન ઉપર થોડોક સત્સંગ કરું છું. મન ધીરજ ક્યું ન ધરે, ધીરજ ક્યું ન ધરે, મન ધીરજ ક્યું ન ધરે. આ વાત, આ ભજન સમજવું ને માટે છે. શુભ અશુભ કર્મ પૂર્વ કાતુ કાહે ખટપટ કરે. મનુષ્ય જન્મની અંદર હિસાબ કર્મનું છે. શરીર સાથે કર્મ જોડાયેલા છે, પણ ખટપટ કર્મ અથવા કાલે અમે રાત્રે ભજન કરતા હતા ત્યારે કૈલાસપુરી બાપુ કે વધઘટ કર્મ. મારો અંતરાત્મા એમ કે છે કે વધઘટ થઈ શકે એમ નથી. શુભ અશુભ કર્મ પૂર્વકાળ આખો સરવાળો થઈ ગયો. કાંઈ કો ખટપટ કરે, આલવા દે, એને ડિસ્ટર્બ કરવા, સ્વીકારી લે. બહુ સરસ વાત છે. કોને કે છે? પોતાના મન. કોણ હારસો હોવે તું ચિંતા કાહે કો કરે, હે મન ધીરજ ક્યું ન ધરે, ધીરજ ક્યું ન ધરે. મન જે લખેલું છે ને, કરવું અને થાય છે. સંતો મહાપુરુષો કરતા નથી, થાય છે. એટલે પોતાની જાતને બહુ બહુ મંગલ રીતે સમજાવે કે તું હાલવા દે ભાઈ, જે થવાનું છે ને એને થવા દે. તું હંસા અમર લોક કા વાસી કાહે કો ભટકત ફિરે. સદગુરુ, સંતો અને મહાપુરુષો, એના બાળકો અથવા સત્પુરુષો અમરલોકના રહેવાસી છે. ભટકણ ન હોય એને. કાહે કો ભટકત ફિરે, ગુરુ કો છાંડે ઓરન કો ધાવે. ગુરુ એટલે ગુરુના ઘરમાં જવું એ કોઈ નાની સૂની વાત નથી.
કારણ કે જેમ કોઈ પણ વ્યક્તિને આપણે ઘરે જાય તો એના દરવાજા ને એના રસ્તા છે, એમ ગુરુ પિંડ અને બ્રહ્માંડથી પર છે. એના ઘરની અંદર જાવું કોઈ ચીલા ચાલુ વસ્તુ નથી, લૌકિક વસ્તુ નથી. એટલે કે છે કે સદગુરુના દરબારમાં દરબાર મૂકી તું બીજે ક્યાં જાશે? ગુરુ કો છાંડે ઓરન કો ધાવે, એનું કારજ એકે ના સરે. કારણ કે સંસાર પરિવર્તનશીલ છે. ગુરુની ખબર સત્પુરુષોને છે, સંસારના લોકોને નથી. આ સત્ય બોલું છું, કારણ કે એને એની હારે કઈ લેવા દેવા નથી. એને ગુરુ સાથે તો દૂર રહ્યું, પોતાના આત્માના કલ્યાણ તરફ એનું ધ્યાન નથી. એટલે એનું કાર્ય જે કઈ નસર એનો અર્થ શું? તો કે પોતે પાછો ભવ ભ્રમણમાં જાય છે. એટલે એને સદગુરુની ભાન નથી. સદગુરુ અને પોતાના આત્મા અને પરમાત્માની અંદરની જાગૃત અવસ્થા નથી. એને સંસાર સત્ય લાગે છે. પોતાની અંદર જે પરમ તત્વ પરમાત્મા બિરાજે છે એની એને કિંમત નથી. કીટ પતંગ પશુ પક્ષી સબકી ખબર કરે. કીટ પતંગ પશુ પક્ષી સબકી ખબર કરે. गर्भवास में खबर लियो है, सो कैसे बिसरे मन धीरज क्यों न धरे. धीरज क्यों न धरे धीरज क्यों न धरे. साधु की संगत गुरु की सेवा निस दिन ध्यान धरे. ध्यान आपजो. साधु की संगत साधु की संगत साधु की संगत गुरु की सेवा. साधु की संगत गुरु की सेवा निस दिन ધ્યાન ધરે. જો સાધન બનાવ્યા. સાધુ નો અર્થ શું? તો કે જેને સિદ્ધ વસ્તુને સાધી લીધી છે એ સાધુ. ગુરુ કી સેવા નિસ્દિન ધ્યાન ધરે. સંતો મહાપુરુષો જે વાત કરે છે એ વૈખરી નથી. જરૂરી છે. સાધન વિના કોઈ દિવસ સાધ્ય સિદ્ધ થાય નહીં. સાધનથી એટલે કે ધ્યાન એક સાધન છે. ધ્યાનથી જે ધ્યાન છે એ ધ્યાનથી પોતે પોતાના મૂળ સ્થિતિમાં સ્થિર થાય છે. એટલે કે સાધુ કી સંગત. સાધુની સંગત શું કામ? તો કે એમાં આત્મકલ્યાણની વાત હોય. ગુરુની સેવા. તો કે ગુરુ શું કામ? તો કે ગુરુનું કામ છે જીવને મુક્ત કરવાનું. સતગુરુ તમે મારા તારણહાર. હરિગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાખની અરજી રે ખાવન ધણી સાંભળજો ગુરુજી. સદગુરુ પદ
સૌથી અધિકમાં અધિક છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ હોય તો સદગુરુનું છે. કારણ કે ગુરુર બ્રહ્મા, હું કોઈ શરીર કે વ્યક્તિની વાત નથી કરતો જેથી કરીને તમે ક્યાંય પકડાઈ ન જાઓ. તમને એમ ન થાય કે આ શરીરની વાત કરે છે, કોઈ વ્યક્તિની વાત. હું વ્યક્તિની વાત નથી કરતો, હું પદની વાત કરું છું. સદગુરુ પદ सबसे अधिक है, सबसे है बलवान. જે રામ કહે રામ કૃષ્ણ જેવા કરતા સદગુરુજી ત્યાં આ વિશ્વમાં ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુ. તમે એ પદના અધિકારી બનો એમ. સતગુરુ પદના થવા અધિકારી પાનબાઈ મેલી દ્યો ને અંતરના માન. આ આખી રચના છે, એની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, આખા બ્રહ્માંડની રચનામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય જન્મ છે. મનુષ્ય જન્મમાં કિંમતીમાં કિંમતી ચીજ શ્વાસ છે. શ્વાસથી કિંમતી ચીજ કોઈ નથી, અને શ્વાસથી કિંમતી ચીજ તમે છો. શ્વાસનો ક્યાં ઉપયોગ થાય છે? જીવનનો દુરુપયોગ ન કરવો. બને તો મનુષ્ય જન્મની સાર્થકતા તરફ, કર્તવ્ય ફરજ તરફ, પોતાના જીવન તરફ જાગૃત અવસ્થા નિરંતર કેળવવી. કહે કબીર સુનો ભાઈ સાધુ, જન્મ મરણ કા ફેરા ટળે. મારે ખાલી વાંથી અહીંયા આવું હતું પ્રહલાદ પ્લોટ થી, તો મને તડકો લાગતો હતો, શરીરને થોડોક શ્રમ પડતો હતો. પાછો અહીંથી મારે અહીંયા જાવું તો મારા શરીરને થોડોક શ્રમ પડે. એક પ્રહલાદ પ્લોટ થી અહીંયા આવવામાં અને અહીંથી ત્યાં જવામાં આપણને શ્રમ થોડોક લાગે છે, તો જન્મ મરણનો શ્રમ કેવડો! એમાંય સંસારની અંદરની વિટંબણા આવું. જો આ વસ્તુ કેવી છે, જાગૃત મહાપુરુષ હોય ને એના માટે છે, જેને પોતાના જીવનની કિંમત છે ને એના માટે હરિગુરુ સંત છે. જેને પોતાના મનુષ્ય જીવનની કિંમત છે એના માટે હરિ, ગુરુ અને સંત છે. કારણ કે અમૂલ્યમાં અમૂલ્ય કિંમતી ચીજ આપણું જીવન છે. જીવનનો દુરુપયોગ બને ત્યાં સુધી ન થવા દેવો. સંસાર આદિ અનાદિથી હાલે છે, હાલશે, એમાં કઈ ફેરફાર નહીં થાય. આપણે નહીં હોય તો સંસાર અટકી નહીં જાય. રામકૃષ્ણ હતા ને ત્યારે હાલતો હતો, અત્યારે હાલે છે, અને પછી આપણે શરીર નહીં હોય ને તો હાલશે. એની જાજી ઉપાધિ ન કરવી. આપણો સમયનો દુરુપયોગ થવા દેવો નહીં, ના પાડું છું. જે કઈ વ્યવસ્થા થાય એનો સ્વીકાર કરવો. ઘણી વખત એવું હોય કે આપણને એમ થાય કે આપણો સમયનો સદુપયોગ થાય, તો પરિસ્થિતિ હોય તો સ્વીકાર કરવો. સ્વીકારમાંથી મૂળ વસ્તુ તરફ વયું જાવ. આપણે સંગ કરતા હોવા છતાંય અસંગતા, સંગમાં રહેવાનું, અંદરથી મૂળ સ્થિતિમાં રહેવાનું. તમારી સ્થિતિ ચૂકાવી જોઈએ નહીં.
તમારી અંદરનું ધ્યાન, તમારી અંતઃકરણનું ભજન, તમારી અંદરની જે મનોવૃત્તિ, ચિત્તની સ્થિતિ, અંતઃકરણની સ્થિતિ ખૂબ જરૂરી છે, પૂરક બનશે. કોઈ પણ વાતાવરણ છે એનું શુદ્ધિકરણ અંતઃકરણની અંદર બને એટલું. હું બળજબરી નથી કરતો, બળજબરી કરવાથી કાંઈ થાય એવું છે નહીં. બળજબરી કરવાની નથી, સહજ સાધો સહજ સમાધ ભલે. કારણ કે સંસારનો પાયો દુઃખ સિવાય કાંઈ નથી. સંસારનો પાયો પરિણામે ગમે એટલું સુખ હોય પણ એનું પરિણામ દુઃખ છે. ગમે એ વસ્તુ તમને સંસારની બાબતમાં મળી જાય, પરિણામ સંસારનું પરિણામ દુઃખ સિવાય કાંઈ છે નહીં. કદાચ બધું હરખું પડી જાય ને, બધું હરખું પડી જાય ને તો એવું ન માનતા કે એનું પરિણામ સુખ છે, પરિણામ દુઃખ છે. આપણને સુખ છે ને એ દુઃખનો અંચરો ઓઢીને આવે છે. આપણને એમ લાગે છે કે આ સુખ મળે છે, પણ એને ઓઢેલો છે દુઃખનો અંચરો. મહાપુરુષો, સંતો, હરિ અને ગુરુ પરમ તત્વ પરમાત્માના ભજનમાં, આત્મકલ્યાણમાં એટલા માટે રહેવાનું કે છે અને રહે છે કે જેથી કરીને જ્યારે સમય આવે ને ત્યારે ચૂકી ન જવાની. કારણ કે અવસર છે. મનુષ્ય જન્મમાં આપણે સંપૂર્ણ જાગૃત રહી શકીએ. આપણે જે કાંઈ બોલી છીએ એમાં આપણે જાગૃત રહી શકીએ. આપણી અંદર જે વચનનો ઉપયોગ થાય છે એમાં આપણે આપણી અંદર આપણે પોતે ખુદમાં જાગૃત રહી શકીએ. બીજું, શંકા બને ત્યાં સુધી ઓછી કરવી, શંકાને ઘટાડવી. કોઈ ફાયદો નથી. શંકાને ઘટાડવી બને ત્યાં સુધી જેને જેમ કરવું છે એમ ઈ કરશે. કર્તવ્ય ફરજ બજાવો, બીજી સાજી ન કરો. એક મહાપુરુષ હતા, એને આસન બહુ નાનું રાખ્યું હતું. બાપુ આમ થોડુંક મોટું આસન કે નાનું હોય તો હંકેલવામાં વાર ન લાગે, મોટું આસન હોય તો હંકેલવામાં મહેનત. જાજુ બહુ મોટું આસન હોય ને, ભજન કરો. ભજન એટલે ખાલી ભજન નહીં. સંસારમાં કાંઈ નથી મળવાનું. લડવું એટલું લડી લ્યો અને લડો, ફરજ બજાવો, કરો. કરવાની ના નથી પાડતો, પણ પરિણામ તરફ ધ્યાન આપો. બધાનું તમે વિચાર કરો. ભગવાન છે, હરિ, ખરેખર હરિ કોઈનું ખરાબ કરે? હરિ કોઈ દિવસ કોઈનું ખરાબ કરે? હરિ એવો હોય, હરિ કોઈ દી કોઈનું ખરાબ. હરિ એવો નથી તો ગુરુ કોઈ દી કોઈનું ખરાબ કરે? ગુરુ, હું ગુરુની વાત કરું છું, ગુરુ ખરાબ કરે? તો સંત કોઈ દી ખરાબ કરે? સમજાય છે? થોડાક જાગૃત બનો. એક જ વાત હોય પણ એ વાતની સમજણ છે ને, એ જો હૃદયમાં ઉતરે ને તો એની કિંમત સમજાય. વાત તો એક જ હોય, વાતમાં ફેરફાર ન થતો હોય, પણ એની કિંમત જ્યાં સુધી કિંમત નહીં થાય ને પોતાની અને પરમાત્માની. કેવું કે છે, ભગવાન નથી રે ભિખારી. એવું શું કામ બોલવું પડ્યું હોય છે?
કારણ કે જગત છે ને એ ભગવાનને ભિખારી બનાવી દે. નરસિંહ મહેતાને એટલે બોલવું પડ્યું છે. એટલે બોલવું પડ્યું નથી, બોલાણું છે. ભૂલ ન કરતા. માનવી કે હું કરું, વિચાર તો કરો. હા, કરતલ દૂજો કોઈ, આદરા અધવચરી, હરી કરે સો હોય. કોઈ દી વિચાર્યું હરી કરે એમ થાય છે? ખરેખર હરિને આપણે ભેટા, હરિને પ્રેમ કર્યો, તમે તમને પ્રેમ કર્યો, તમે તમને કોઈ દી વાલા લાગ્યા? હરિને કોકો આમ પ્રેમ તો કરો યાર. હું બોલું છું, ધ્યાન તો આપો. પરમાત્માને પ્રેમ તો કરો યાર. તમને એમ થયું કે આજ મને મારો હરિ મળવા આવ્યો. હરિ મળવા આવે? મનુષ્ય જ અમૂલ્યમાં અમૂલ્ય, કિંમતીમાં કિંમતી ચીજ, કિંમતીમાં કિંમતી ચીજ છે. કિંમતીમાં કિંમતી ચીજ. આપણા ઘરમાં ઓનાના દાગીના હોય ને, બિસ્કિટ હોય, કેવા હાચવીને રાખી. અત્યારે તમે બિસ્કિટ ખોલીને બેહો, કોઈ ઓનાના બિસ્કિટ ખોલીને બે, હાલો હાલો બાપુ આવ્યો ને, ઓનાના બિસ્કિટ ખોલીને આમ બે એમ બધે મૂકી. હજી કેટલાય સત્સંગી આવશે ખોલી, તો એના કરતા એનું કાંઈ ન આવે. પરમાત્મા એટલો કિંમતી ચીજ છે, તમારી અંદર પરમાત્મા એટલો કિંમતી ચીજ છે, પણ એની અંદર આપણને પ્રેમ અને કિંમત, અને એની અંદર એમ એમ અંદરથી આપણી અંદરની એટલી જાગૃત સ્થિતિ, જાગૃતતા મુખ્ય છે. પેલા વસ્તુની કિંમત અને પછી જાગૃતતા. આજે આપણે હરિગુરુ સંતોને અથવા ભજનને અથવા કોઈ સત્સંગને માન શું કામ આપી છે? તમે વિનુભાઈ અત્યારે બેઠા છો, કે આ ભાઈ બેઠા છે, કે આપણે બધા બેઠા છીએ, તો તમે શું કામ નીચે બેઠા? કારણ કે પરમાત્મા એને એવડો મોટો કિંમતી છે ને, એ પરમાત્મા એ સદગુરુને માન આપે ને, એ એટલી બધી હાઈટ ઉપર છે. સમજાય છે? એની 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 ઊંચાઈ એની અંદરની આખી લે, એ એટલું બધું પદ, એ હું એની વાત કરું છું, તમે ધ્યાન આપો. એ વસ્તુ સ્થિતિ એટલી બધી સરસ અને મંગલમય અને કલ્યાણકારી છે, એટલે માણસ છે ને એને વંદન કરે. અરે મજા આવે. ગુરુ પદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય, શિવ વિરંચી ને શારદા એ ગુરુ તણા જસ ગાય. જો શું કહે? ગુરુ પદ પંકજ પૂજતા શું પૂજાય? પદ. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. વિચાર કરો. હવે 14 લોક ગંગા સતી પાછું ક્યાંક બોલ્યા છે? 14 લોકમાં રમી ગયું છે, વચન રમે છે. જો સદગુરુ પદ નું છે ને ઓળખાણ આપે. વિચાર તો કરો. સદગુરુ એ વચનની હમણાં કાલે પછી બીજા એક ભજનમાં બોલ્યા છે, વચન સ્વરૂપી મારા સદગુરુ બેઠા એમ. કાલે આ પદ ખોલી દીધું. હા, સીધું ઈ જ કેતીભાઈ બોલે ને, આ વસ્તુ કેવી છે ભગવાન? આ છે ને સદગુરુ પદ. હા, મને ખ્યાલ આવી ગયો. તમે હું સમજી ગયો. સરનામું આપી દીધું. હા, મને ખ્યાલ આવી ગયો. જો સાંભળજો, કાલ છે ને મને એને ભજન કોઈ સામાન્ય વસ્તુ નથી ભાઈ. સત્સંગ ભજન છે ને એમ તમે ખ્યાલ આવી. હું જો કોઈ દી ચોપડી નથી ખોલતો, તો કાલે અમે ને કૈલાસ પડી બે એકલા હતા ને, મને કે તું ભજન ગા. એટલે ભજન હું ગાતું હતું, ગાતા ગાતા કાલે એવું થયું. પરમ દિવસે ઉપર બંદર ગયો, હા ખારવા હતા, હા દાદાજી એક્સપાયર થઈ ગયા ને, હા પછી દરિયાની ચોપાટીના ગ્રાઉન્ડમાં રામદેવ પીરનું મંદિર છે, હા. ખારવાનું છે. ત્યાં આ લોકોએ બેઠો નાખ્યું. બહુ વિશાળ જગ્યા છે. અને આર્ય સમાજના એક પંડિત આવ્યા હતા. જે દાદા ગુજરી ગયા ને એના નજીકના સગામાં કોઈ આર્ય સમાજના પ્રમુખ છે, ખારવા નથી. પંડિત આવ્યા હતા ને, મન કર્મ વચન ઉપર જે બોલ્યા છે એમ આર્ય સમાજમાં, એમ વેદ ઉપર બોલતા હતા, પણ એમાં મુદ્દો આ જ આવતો હતો, મન કર્મ ને વચન. તમે જે કઈ કર્મ કરો છો ને, એ 3 પ્રકારે કર્મ થાય છે. ભીતરના કેટલા છે, બહારના કેટલા છે,
કર્મ કેવી રીતે છે, શું છે, પછી જેમાં દાન છે એ દાનના પ્રકાર દેખાડ્યા. મન ઉત્તર કર્મથી દાન થાય તો કઈ શ્રેષ્ઠ છે, કેવી રીતે દાન થાય, કોને દાન કહેવાય, શું છે, આ રીતે બધું વસ્તુ જેને આપણે બોલ્યા હતા એ કલાક અમે થોડાક મોડા બોલ્યા હતા અને 20 મિનિટ હાંભળ્યા એમ સાવ નાની બરો એમ બહુ સરસ બોલાય, બહુ મુદ્દા ઉપર જતું બધું મન કર્મ વચન ઉપર જ વાત કરી રાખી. તમે વિચાર કરો બાપ, આ મન કેવી ચીજ છે, કેવી ચીજ છે, અજબ ચીજ છે. પકડ ખાસ પકડ ન કરો, પકડ કરવી ને. હું સવાજ બોલું, તમારે મારો સત્સંગ છે ને એ કોઈને બંધન કરતા નહીં. હું કહું એમ કરવું એવું કોઈ દી નહીં કરવું. હું કોઈ દિવસ કોઈની ઉપર જ્ઞાન થોપતો નથી, મને પ્રીત નથી. હું જયંતિભાઈ ને આવ્યો એટલે હું જયંતિભાઈ એમ ન કહું કે જયંતિભાઈ માં અરે આમ કરવાનું, એ મને અધિકાર નથી. એટલે કદાચ કોઈક સત્સંગીને ઉપદેશ કર્યો હોય ને તો એને મન થાય તો એ હાલે, મને ફીટ નથી. વિનુભાઈને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય તો કરે, હું એનો બાપ નથી. હું આ વિશ્વમાં કોઈનો માલિક નથી, નિમિત્ત છું. એનો અર્થ એવો નથી કે હું મારી ફરજ ચૂકી જાઉં છું, એવી ભૂલે હું કરવા માંગતો નથી. દાખલા તરીકે ભગવાન છે, એની કરુણામાં ફેર ન પડે, એની સદગુરુના પદની કરુણામાં કોઈ ફેરફાર ન થાય, ભૂલ ન કરો. ક્યારે સત્પુરુષોની કરુણામાં કોઈ દિવસ ફેરફાર થાય નહીં. પછી સમજવું બહુ અઘરું છે, બહુ. એટલું બધું ઉપર ઉઠવું બહુ અઘરું છે. એટલું બધું ઉપર ઉઠવું એના કરતા એ જગ્યા ઉપર બેસવું ને. આજે દાખલા તરીકે તમે એક બાપ બનો, તમે એક ધંધો કરો એના માલિક બનો, તમે કોઈના ધણી બનો, એ બની જવું સહેલું છે, પણ એ જગ્યાએ ઊભું રહેવું ને એમાં આખું જીવન વયું જાય. हंस मिले सुख होय, पूरा सदगुरु मिले सुख होय. हंसा हंस मिले सुख होय. आरे बदन में कहाँ छुपा तू, तेरा भेद न जाने कोई. हंसा हंस मिले सुख, जो कोई हंस का वचन विचारे, वचन का रज होई. जो कोई अंश का वचन विचारे, वचन का रजू. જે ભાઈને યાદ કર્યા ને એનો એનો જ હતો, યાદ કર્યા એનો જોજો. આ બધું અહિંસા બધો કાઢો. તમે કહો છો આપણે જ્યાં જાય છે ને ત્યાંની જ વાત કરું છું. હંસ મિલે સુખ હોય, આપણને સમજાય છે એટલે ખુલે એટલું ખોલું છું, બાકી સમજમાં સીધું આવે છે ડાયરેક્ટ. પૂરા સતગુરુ મિલે સુખ હોય, હંસા હંસ મિલે
सुखों आरे बदन में तू कहाँ छुपाया भेद न जाने कोई अंसा अंश मिले सुखों जो कोई हंस का वचन विचारे वचन कारज जो कोई हंस का वचन विचारे वचन कारज खाली હું શબ્દ બોલું છું એટલે સમજાઈ જાય છે પણ જો ધ્યાન હોય અને પ્રેમ હોય તો वचन पहुंचावे अमर लोक में आवागमन सब खोई हंसा हंस मिले सुख होई तीन लोक में बोले हाँ बताओ का ना तीन लोक में जमड़ा राजा अंते बांधे सोई शब्द गुरु का समझे चाले शब्द गुरु जी का समझे चाले तो जमड़ा बेसे रोई हंसा प्रेम वगैरह पावे હુનર કરે તમે ગમે એટલું હુનર કરો પણ જો પ્રેમ નથી ને કોઈ દી સત્ય સુધી નહીં પહોંચી કારણ કે સત્ય છે ને આખિર સત્ય જ છે સત્યમાં કાંઈ ન થાય સત્ય આદિ અનાદિ સત્ય છે સત્ય પહેલા હતું આવો ને પધારો ને બાપુ બધા જય ભગવાન આવો સત્ય પહેલા હતું અત્યારે છે જય ગુરુનાથ અને પછી રહેશે સત્યમાં કઈ ફેરફાર ન થાય જય तीन लोक में जमड़ा राजा अंते बांधे सोई जमड़ो जमड़े लोक ने बांधे क्या नो बांधे शब्द गुरु का समझी चाले शब्द गुरु का एमनेम नहीं समझी चाले तो जमड़ा बेसे जागर कथा नहीं हरि कीर्तन जागर संत नहीं मेजबान तागर जमड़ा डेरा दे सांझ पड़े संसार प्रभु ना नाम भजन हरि नाम કેવડી તાકાત છે કાંઈ નિરંતર કાંઈ કરો નહીં કાંઈ બે બે इतना तो करना स्वामी जो प्राण तन सनेक गोविंद नाम ले गोविंद
સહેલું છે એમ માનો છો? ગોવિંદ ગોવિંદ નામ લેખ, નામની પાછળ નામી હાજર છે. નામથી પ્રેમ થતો નથી તો નામેથી પ્રેમ ક્યાંથી થાય? અને જો નામથી પ્રેમ થાય ને તો જમણા બેઠા રોએ. આ કઈ બટેકા નથી તે કિલોમાં વેચાઈ જાય. આ તો પ્રેમનો સ્વભાવ. नाम से बनत काम, ध्यान से दिखत राम. बसे वो तो ठामो ठाम, बसे वो तो ठामो ठाम, चरणों में चितलाना. हरि गुण गाना, हरि हरि गुण गाना, गुरु रूप का दर ध्याना. हरि गुण गान, हरि गुण ગવાય ને જમણો નો આવે, તાકાત નથી આવી શકે. કામ કામ ન આવે તો કે આપણી અંદરનું કોમ્પ્યુટર છે ને એનું પરમાત્માનું નામ ફિટ થઈ ગયું. કોમ્પ્યુટરમાં જે ફિટ કરો નહીં આવે. પરમાત્માનું નામ ફિટ થઈ ગયું તો જમણો ક્યાંથી આવે? કોમ્પ્યુટરમાં ફિટ હું કર્યો હે, પરમાત્માએ કીધું કે હાલ આ કોમ્પ્યુટર તારું, કોમ્પ્યુટરને જેમ ઉપયોગ કરવો એમ કર. મને ધીમે ધીમે બેવાનું સારું થતું જાય છે. આવ્યો ત્યારે ના તું એ પકડ, હા એટલે એ પકડ. ભજન થાય તબિયત સુધરે એવું મેં જોયું કે જાય એવું કહું. ભગવાનનું નામ લેવાય ઓક્સિજન મળે. જોયું છે કે ઓક્સિજન નો બાટલો પરમાત્માના નામથી ચડે. શરીરમાં કઈ હોય તો ઓક્સિજન નો બાટલો ચડાવવો હોય તો ભગવાન નામ લે એટલે બાટલો ચડી જાય? ચડે જ નહીં. એ તો લખણ પુરાણ બધા છે કા, નહીં તો ડોક્ટર નો આધાર લે. ખટ દર્શન ને 36 પાખંડ, વેદ બાંધ્યો સબ કોઈ. ખટ દર્શન 36 પાખંડ, वेद बांध्यो सब कोई. वेद किताबों में सब संसारी, हंसा निराला होय. वेद किताब में, वेद ने किताब दी को पूछे પણ એમાં સબ સંસારી એના કરતા હંસા નિરાલા હોય. હંસા ગોપીઓને સમજાવવાની આ બધું કૃષ્ણ તો દ્વારકા છે, સમજાવવાની આ ઓલીઓ જવાબ દીધો છે ગોપી બધા જાણે એને તો અમે જાણીએ તો એ મારો રાધાના વખાણ જાઓ. હંસા જો જો હંસા જો જાણે એને જાણીએ પણ તોય હંસ મિલે સુખ હોય. જો ઈ કે છે હું તો કે તું વાત સાચી કરો છો, અમે એને જાણી છીએ પણ તોય નહીં. તો કે હંસ મિલે સુખ હોય. હંસ છે ને, હંસ શું કામ કીધું?
હંસ છે ને મોતીનો ચારો ચરવે. હંસનો હંસ છે ને હંસ છે ને એ મોતીનો ચારો ચરવે. એટલે કે હંસા અંદર બીજા બિરાજે ને હંસા કે હંસ મિલે સુખ હોય, કારણ કે એનો આહાર છે ને એ મોતી છે. શબ્દ એનો આહાર છે. શબ્દ નિરંતર સે મન લાગા, મલિન વાસના ત્યાગી. શબ્દ નિરંતર સે મન લાગા, મલિન વાસના ત્યાગી. ઉઠત બેઠત કબહુ ન છૂટે, ऐसी ताली लागी. साधो सहज समाज बल. કહો સોના સાહેબ કહો સો નામ, સુનો સો સુમિરન, ખાઓ પીઓ સો પૂજા. ગીરા ઉજાડ એક સમલેખો, ભાવ મીઠાવું દૂજા. અંદરની સ્થિતિ બંધાઈ જાવી અને એ સ્થિતિમાં નશામાં રહેવું બહુ અઘરું છે. નશામાં રહેવું ને બહુ અઘરું શું કામ છે? કારણ કે નશામાં રહેવાની ટેવ જ નથી. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, દયા કરે પ્રેમ પાયો મારી નેનું. આંખ છે ને આંખ એ રતન છે. રતન એને સાચવવું પડે. રતન ને જતન કરી આચવો. મૂળદાસ મહારાજ નું ભજન છે. એ વટાવડા વીરા વાટના, વાટે ને ગાટે રે આ વિલંબન કીજે. આમાં મોડું કરવા જેવું નથી યાર. પોરબંદર ની બસ હોય 10 વાગ્યાની હોય, આપણે 9:45 અથવા 10 પાછી પહોંચી જવું છે. મોડું કરી તો બસ ચૂકી જાય. ન ચૂકાય. ત્યાં જવું છે ને કોઈ દી ન ચૂકાય. બળજબરી નથી કરવી, જુલમ નથી કરવા. જવું છે નક્કી પડે. નિશ્ચય બળપૂર્વક પ્રેમ કરો. નહીં સમજાય, હું બોલ્યું નહીં સમજાય. કારણ કે હમણાં આ પ્રસંગ બની ગયા. કાયા છૂટી ગઈ, આપું એ ફિર ડૂબ ગઈ દુનિયા. કાયા છૂટી ગઈ, વાત પૂરી. જયંતિભાઈ કે બાપુ સત્સંગમાં આવજો. બાપુ હોય તો હવે ને. બાપુ છે પણ આવે જાય નહીં. બાપુ તો કે બાપુ નું શરીર ગયું, વાત થઈ ગઈ પૂરી. કલાક પૂરો. ખબર નથી પડતી. રોજ ખીજાવાનું. નાનું છોકરું હોય ને દારો દેવાય, પણ કાયમ દારો દેવો પડે. આ તો સારું છે દારો સાંભળો. મેં તો દારો અમારો જરૂર છે, તારો દારો સાંભળી. આ તો હવે પચરી હોય તો હલવાણી એટલે મેં આવ્યા, બાકી અમારે કઈ જરૂર નથી. જરૂર છે ને આવ્યા છે, ખરેખર જરૂર છે ને આવ્યા છે સત્સંગમાં. આચું બોલજો કે ના ના અમારે સત્સંગની જરૂર છે બાપ, અમારે પરમાત્માની જરૂર છે એટલે આવ્યા છે. અમારે સગા થાય ને જયંતિભાઈ બાપુ રહ્યા ને હાલ ને કે થોડું બાપુ ભાઈ ભાઈ ચા પાણી પીએ, કઈક કઈક કટક કટક પ્રસાદી આવશે. બીજું શું હોય આમાં તો છે નહીં કાંઈ. આવ્યા છે એવું કામ.
કોઈ રે બતાવો અમને જોગીનો. કેવડો પ્રેમ છે. જોગિયા કાયાનો કળનાર. કાયા મા બાપ બનાવે છે એમ છે, ભૂલ ન કરતા. તો મા બાપ ને કાયા છે, એની કાયા કોને બનાવી? એના મા બાપ ને કાયા છે, તો કાયા કોણ બનાવે છે? મા બાપ ને કાયા તો છે. મને આ શરીર મા બાપે આપ્યું, તો મા બાપ ની કાયા છે ને કોણ? ઈ કે માટલું, ઈ કે આ માટલું કોણે ગયું? તો કે ઓલા માટલા. એટલે કુંભાર ક્યાં? માટલા ને ઘડવા વાળો ક્યાં? કોણ ઘડે? મા બાપ ઘડે. ઈ કે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી પીર પૈગંબર સભી આવ્યા. એટલે હું માં રાઈટ માં છે ને આપણે ખંડન નથી, પણ એક શબ્દ સે સબઈ સર્જા શબ્દ સર્જનાર. શબ્દાતીત કી લક્ષ को लावे. આખું વિશ્વનું સર્જન છે ને લઈને છે. એક શબ્દ સે સબઈ સર્જા. પેલા ધ્યાન છે. ક્યાં ધ્યાન છે? હંસા પહોંચાવે જગમગ દીપક में हंस हंस समोई. कहत कबीर तुम प्रथित रख लो. विश्वास तो करो बस, नहीं आ जाएगा. हंस न जात बिछोई. विश्वास वगैरह केम થાય? कबीर साहब सरवाળો કરી દીધો. मोको कहा ढूंढे रे बंदे मैं तो तेरे आसन में. ना मंदिर मस्जिद में रहता ના કાશી. તમને કહું છું કેટલું બધું ઉપર ઉઠવું પડે ત્યારે આ શબ્દ બોલી ગયા ભાન પડે. વિનુભાઈ કે આ વાણી ગાવ છે. મોકો કહા ગાવ ગાવ ને તમે ગાવ ને. હું એમ નથી કેતો, હું એમ કહેવા માંગુ છું કે કેટલી પરાકાષ્ઠા ઉભા રહ્યા પછી આ બોલી શકાય છે. કઈ ખ્યાલ આવે છે? મોકો કહા ઢૂંઢે રે બંદે. ખાલી બોલવાનું, ઉભું રહેવાનું. તો કેવડી સેન્સાઈ. મોકો કા ઢૂંઢે રે બંદે मैं तो तेरी आसन ना मंदिर मस्जिद में रहता ना काशी कैलाश में. खोजी होए तो चले तुरंत मिल जाऊं एक पल की तलाश में. कहे कभी सुन भाई साधु सब श्वासन की श्वास में मैं तो हूँ વિશ્વાસ. આપણા દરેક ની અંદર એક પરમાત્મા એક સેકન્ડ પૂરતો દેખાય. એક સેકન્ડ. સ્ત્રી નહીં, પુરુષ નહીં, ભાઈ નહીં, બેન નહીં, અગા નહીં, વાલા નહીં, કુળ નહીં, કુટુંબ નહીં, મારા નહીં, તારા નહીં, કાંઈ નહીં. ખાલી એક જ પરમાત્મા છે. એવું એક સેકન્ડ પૂરતું નક્કી થઈ જાય. પાંચ તત્વ નહીં, કાંઈ નહીં, ખાલી પરમાત્મા. ऐसो खेल रचो मेरे दाता. હું કોશિશ કરું છું. એટલી બધી સ્થિતિ નથી. જહાં દેખો વહાં તું નો. તો મને મીઠું લાગે, મને આકર જેવું મીઠું લાગે, આકર થી મીઠું લાગે. જ્યારે હું બોલું છું ત્યારે તમને સ્વાદ આવે છે? ગળ્યું લાગે? મને લાગે. મને મોઢે તમે કોઈ ગળી વસ્તુ અત્યારે બધાને પેડો આપી મીઠું લાગે કે નહીં?
પેલો કાંઈક મોઢું ગળ્યું છે ને, હું આ બોલું છું ને મારું મોઢું મીઠું થાય છે. ऐसो खेल रचो. હવે જેને આ ગાયું એની હાઈટ કેવડી હતી કે એટલે પરાકાષ્ઠા આવી છે. ऐसो खेल रचो मेरे दाता जहाँ देखूं वहाँ तू तू ऐसी भूल दुनिया के अंदर कोड़ा 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 परे के कोड़ा करे करा कोड़ा अजब अजब છે કોડા. ખોટી વાત નથી કરતો. અજબ આઈટમ કોક દીકાન જોવો તો કરી આને જો બીજાને આને પોતાની આંખને કે આમાં પરમાત્મા કેમ ફિટ કરવો. હું તમને કહું કૃષ્ણ ને એક વાર એવું તમે ચશ્મા લાલ પહેરો તો કેવું દેખાય બધું લાલ. હા સાહેબ બોલ. હા બોલ. જાગી ગયો નહીં જયંતિભાઈ ને સત્સંગમાં બેઠો. જાગવાની કોશિશ કરું છું, જગાઈ જાય. ऐसो खेल सत्संग करो हम रचो मेरे दाता जहाँ देखूं. તમે કરશો તમારા હાથમાં કઈ છે? આમ શાંતિથી વિચાર કરો. ખરેખર મારા હાથમાં કઈ છે? શાંતિ શાંત ભાવ શાંતિ. ગોટાળા મૂકી દો, અંદરના ગોટાળા કાઢી નાખો. ગોટાળા બહાર છે જ નહીં, ગોટાળા પોતાની અંદર છે. કે બધું ગોટાળા વિનુભાઈ માં ગોટાળા ના ના એવું ન હોય. ગોટાળા મારામાં વિનુભાઈ તો જેમ છે એમ જ છે. એમાં હું કરી શકું? લખમણભાઈ માં હું કરી શકું? લખમણભાઈ ને હું કરી શકું? મારા કઈ ન થાય. લખમણભાઈ જેમ છે એમ બરોબર જ છે. ગાંધીના તું બરોબર થઈ જાય. જયંતિભાઈ બરોબર, જયંતિભાઈ બરોબર, ભૂપેનભાઈ બરોબર નથી. ગાંડો થઈ ગયો, તને ખબર નથી પડતી. ભૂપેનભાઈ બરોબર નથી. જ્યાં દેખું વાતું નહોતું. આ હે ને એક જો સત્પુરુષ કોણ બને તો કે પોતે બને. એટલે હું ઘણી વાર કહું તમે જ મહાપુરુષ બની શકો. અને પોતાની અંદરની જે દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિની અંદરની સ્થિતિ કેળવે ને બહુ અઘરી. માની લઈને આમ દાખલા તરીકે અત્યારે આમ હું આ બેઠો છું બરોબર, ભગવાનની કૃપાથી એક આવે છાતીમાં તો મારી અંદર મારી સ્થિતિ શું હોવી જોઈએ? મારા માટે દરેકની પોતાની ખુદની સ્થિતિ. જવાનું તો છે, શરીર તો છૂટવાનું કે મારા બાપુજીનો માલ તો છે નહીં કે હું ભેગો લઈ જાઉં, અને બાપુજીનો માલ છે કે મારો ભેગો આવે નહીં, મારો માલ છે નહીં. આ તો બાપુજીને જ માલ કહેવાય. આપણો તો આ કઈ માલ છે નહીં, આ કઈ માર ભેગો આવે નહીં. હું ગમે એ કોશિશ કરતો એનો તો જવાનું કોને તો કે ગાડીના તારે જ જવાનું. એમાં કઈ છે એમ કઈ પણ નહીં થાય, કઈ એમાં કઈ થાય નહીં. ડાયો તામાં તારે કઈ લઈ જવું હોય તો કઈ નહીં આવે, કઈ ન આવે તો કઈ ન આવે, તારું કઈ આવે જ નહીં. તો કઈ ગમ કરવાનું તો કઈ જાગવાનું. કઈ રીતે? પોતાની અંદરની સ્થિતિ મહાપુરુષ જાગે છે. જાગવું એટલે નિંદર ન કરવી એવું નહીં, જાગે છે. સંતો મહાપુરુષો કે જાગી રે શકો તો. મારે તમને લૌકિક હું કેવું, હનુમાનજી પાસે જઈને એમ કે ઘરવાળી દે. હનુમાનજી ઘરવાળી એને બિચારા લમડતા હોય, એને ઘરવાળી ન મળતી હોય, બિચારા ઘરવાળી ક્યાં દે? હનુમાનજી કઈ તું ઘરવાળી દે,
હનુમાનજી કે મને ઘરવાળી મળતી નથી, હું કેટલા વર્ષથી ગોતું, મને મળતી નથી ને તને ઘરવાળી ક્યાંથી દઉં? સંતો મહાપુરુષો પણ એ કેમ હોય? એને એમ થાય કે લગ્ન થાય તો સારું, ઘરવાળી હોય તો ફેર પડે ને, ટેકો રે કે નહીં, ઘણો ટેકો રે. જયંતિભાઈ ખબર હોય ફેર પડે, માં હોય તો ફેર પડે, કેટલું ફેર પડે. હવે મારે કરવું કે જાવું કે? અને સદગુરુ પાસે તો બધું છે. સદગુરુ દાતા, સદગુરુ હે ને એ બધું દે. સદગુરુ દે, વાર્તા નથી, છેતરતો નથી, ભૂલ ન કરતા. ઈ દે, સદગુરુ કરે. સદગુરુ આ શું ચીજ છે મને જાજુ નથી સમજાતું. ખરા જાજી ખબર નથી પડતી. સદગુરુ બહુ ઊંચી વસ્તુ હે. મને મને ખરેખર જેમ જેમ કહું છું, ખરેખર જેમ જેમ કહું, ખરેખર નથી સમજાતું. ઈ જ કરવાનું છે. કઈક છે ખરી, અજબ ગજબ કળા છે, ખબર નહીં શું છે, કઈ જોતું નથી. આમ કઈ આમ એવું કઈ એમ નથી કઈ. જેટલું જાણપણું છે એ તો કઈ લેવાનું દે આપણે. જાણપણું છે હા, એ આમાં જાણે છે કોણ? એ કાર્યક્રમ કેના હાથમાં છે? જાણપણ એના નહીં. તારી વાત કરું છું, એને મૂકી દે. હા. આમાં જાણપણું છે એ ડિપાર્ટમેન્ટ કોણ સંભાળે? જાણપણાનું ડિપાર્ટમેન્ટ કોણ સંભાળે? મન મન ને બુદ્ધિ. મન ને બુદ્ધિ, બરોબર. હવે મન ને બુદ્ધિ બે જયારે થાકીને હથિયાર હેઠા મૂકે હા. તો ત્યાંથી અધ્યાત્મનું પેલું બુદ્ધિ શરૂ થાય. રાઈટ. એટલે એ તો પાછું ગયું. ત્યાં કેમ જાણપણું મારું જાતું રહ્યું? હા. અને એનું કામ એ નથી. આપણે ખોટે ખોટું પદી કોણ આજે કામ ચામથી મહેનત કરી વગર આવ ખોટી મહેનત તો કામ કરવી છે. જ્યાં હાલે એવું નથી એ જગ્યાએ મૂકી દે. કોઈ નહીં જવા દે ને ભાઈ. કોણ આપણે માતાજી કરે? આપણી પાસે કેવો ટાઈમ છે કે આપણે સમય બગાડી આ વાત અમે કરી ને એ સમજવી અઘરી પડે. અઘરી. ખાલી અમે ને કૃષ્ણાજી આ અમે જયંતિભાઈ જે વાત કરી ને એ વાત ખાલી સમજવી હોય ને, ત્યાં ઉભો રહ્યું હોય ને તોય અઘરું પડે. આ વાત જ થઈ ન હવે, કારણ કે એ એક સ્થિતિ છે. સત્પુરુષો નથી સમજાતા. એનું કારણ શું કે એની સ્થિતિ એટલી સ્થિતિ ઉપર પદ ઉપર ટચ થઈ જાય છે. જે પદે ઉભા છે ને એ પદ નથી સમજાતું એટલે ના સમજાય કોઈ દી. હું તો માનું કે નથી સમજાતા એની પાછળનું કારણ એ જે પદે ઉભા છે ને એ પદ સુધી પહોંચવું અઘરું છે. એ પદે પહોંચાય તોય સમજાય. અને કિંમતી ચીજ છે એ તો કિંમતી ચીજ જ છે ને, કેમ ના પડે? કેવી છે અત્યારે ખબર છે? અમેરિકા કોઈ ભાઈ છે એને મળવું છે. અમેરિકા કરીએ તો એ ભેગું થાય જ નથી. કોઈ દી આ ભાઈ એમ કે અમેરિકા જે હોય વાતું કરે એટલે હું તને કહું એમ છે. પણ આપણે એને મળવું હોય તો અમેરિકા જવું પડે ને. જવું જ પડે. જવું ઈ પદ એ પદે પહોંચવું જવું જ પડે. હાલે જ નહીં. એ વિના કોઈ દી અનુભૂતિ જ ન થાય. કોઈ દી અનુભૂતિ ન થાય. એટલે દાસ સવારના ગુરુ મહિમામાં અનુભવ ચક્ષુ આપજો. થાય જ નહીં કોઈ દી અનુભૂતિ ગયા વગર. અને તમે વિચાર કરો, એક સંસારની બાબતમાં કેટલો સમય, કેટલું જીવન અને કેટલું વાતાવરણ અને કેટલા શ્વાસ આપણે એની પાછળ આપણા જાય છે. તો આખા વિશ્વનો નાથ અનંત ગણો કિંમતી છે જે બિરાજે છે. અનંત ગણો કિંમતી ચીજ છે જે આપણી અંદર બિરાજે છે. એની અંદર જાગૃત અવસ્થા ખૂબ જરૂરી છે. અને છતાંય હજી એક વાત કરું, દરેકની હાલવાની રીત અલગ અલગ હોય. એવું ન હોય કે હું કહું એમ જ પરમાત્મા મળે. ખોટું પડે. દાવો ન હોય પરમાત્માના નામમાં. દરેકની અંદર સ્વતંત્ર સ્થિતિ છે. એમાંથી મૂળ વસ્તુ સ્થિતિ ઉપર ઉભું રહેવું ઘડી પછી ફોન કરો, અડધી કલાક. બહુ જરૂરી છે. ખૂબ જરૂરી છે.
5 મિનિટ બોલો સદગુરુ મહારાજ. મહારાજ